ફેમિકોન 2024 દામિની અને જે.જે. શાહ આર્ટ્સ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ અમરોલીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલમાં આજના મુખ્ય મહેમાન આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ સર કે જેઓએ અંગદાનમાં સમાજમાં ખૂબ મોટું કામ કર્યું છે. આજના સમારંભમાં ઉપસ્થિત અને અતિથિ વિશેષ શ્રી દામિનીના પ્રમુખ અને જેના થકી આપણે અહીંયા બધા ખૂબ સરસ કાર્યક્રમમાં સહભાગી બન્યા એવા ડૉક્ટર ભૂપેશભાઈ ચાવડા સર, ફેમિકોનના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન તથા આ જે સમારંભ છે તેના હાર્ટબીટ જેવા ડૉક્ટર સુઝાનબેન, આ ઉપરાંત આ વખતે અમારી સાથે જે 2011થી ફેમિકોનનો પ્રોગ્રામ યોજાય છે, આ વખતે અમારી સાથે સપોર્ટ સિસ્ટમમાં આવેલ નવયુગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર વિનોદભાઈ. જ્યારે બોલવાનું હોય અને એ પણ ફેમિકોન ફેમિનાઇઝેશન, સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીઓને હવે મને લાગે છે સશક્ત થવા કરતાં ઇક્વાલિઝમ, સમાનતામાં માનીને ઘણી બધી વખત એવું થાય છે કે આપણને શારીરિક રીતે સ્ત્રી અશક્ત છે અથવા તો ઘણીવાર આપણે સાંભળીએ છીએ આ મારાથી ન થાય, એવરીથિંગ ઇઝ પોસિબલ, બધું જ આપણે કરી શકીએ. ક્યારે? તો કે આપણું મન અને આપણું શરીર સ્વસ્થ હોય તો સારા વિચાર આવે, સારી રીતના આપણે કાર્ય કરી શકીએ. એ સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડે છે. પણ સમાજની અંદર સ્ત્રીઓએ હંમેશા પોતાના પ્રશ્નો, પોતાના પ્રોબ્લેમને હંમેશા ઇગ્નોર કરવા, વાત ન કહેવી, છોકરીઓને કે સ્ત્રીઓને ફક્ત દુખે જ, એમાં શું, સહજ છે. તો આ બધા જે આપણે ઇગ્નોર કરીએ છીએ આપણા પ્રોબ્લેમને, એટલે દામિનીનો મુખ્ય હેતુ જ આ છે કે સ્ત્રીઓ હંમેશા સ્વસ્થ બને, સ્ત્રીઓ પોતાના પ્રશ્નોને વાચા આપે તો સશક્તિકરણ તો ઓટોમેટિક થઈ જશે. એટલા માટે દામિની સાથે કોલેજે, મારે કોલેજ વિશે પણ કહેવું છે કે મારી કોલેજની અંદર હંમેશા 70% છોકરીઓ છે. સ્ત્રીઓને સશક્ત બનાવવા, ડિજિટાઇઝેશનને વેગ આપવા માટે એક હાથમાં કોમ્પ્યુટર અને એક હાથમાં વેલણ પકડે અને દરેક ક્ષેત્રે આગળ વધે એવો કોલેજનો મુખ્ય ધ્યેય છે. અને છોકરીઓ માટે કોલેજ ખૂબ ઉમદા કાર્ય કરે છે. એટલે જ અમે દામિની સાથે MOU કરીને છોકરીઓ માટે આ પ્રકારની કોન્ફરન્સ જે ચાવડા સાહેબ કરે છે એને અમે હંમેશા સહકાર આપ્યો છે, આપતા રહીશું. અને તમે પણ દીકરીઓ જે રીતના આજે સવારના પરમાં અમરોલી વિસ્તારથી 7:30 વાગે આવી ગઈ તે માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર, આખી ટીમનો આભાર, દરેક ફેમિકોનના સહભાગી બનેલ સૌનો પણ આભાર. અને શાંત થશે, ઘણા બધા પ્રશ્નો તમારા ઉકેલાઈ ગયા હશે અને તમે એક રોલ મોડેલ બનજો બીજાને પણ. ઘરમાં તમે જે અત્યારે જે દીકરીએ વાત કરી કે કોઈકને કેન્સરનો ભય હોય
તો આ બધી જે મિથ છે, જે ભ્રામક માન્યતાઓ છે, તેને તમે આજે જ્ઞાનથી સજ્જત થઈને ઘરે જશો ત્યારે એ બધી પણ તમે દૂર કરી શકશો. એટલે સારું ખાઓ. બહુ છોકરી આપણે હોઈએ તો કે હું ઘણીવાર વાત કરું છું બધા સ્ટુડન્ટ સાથે, તો કે મને દૂધ નથી ભાવતું, હું ખાવાનું નથી ખાતી, ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે. તો ઓલવેઝ બેલેન્સ ડાયટ લો, ખુશ રહો અને આખા ઘરને ખુશીથી મગમગતા કરો. થેન્ક યુ વેરી મચ. આભાર મેમ.